ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુટીમાં રામવાડી નામ, જય માં કુંખાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો મસ્ત મજાના કમ્પ્લેટ થયા છે. માતાજીની સેવા પૂજા કરી હતી. અને આ લોકોને લેડીઝ લોકો જલ્દી બહાર જ નહીં આવતો, કારણ કે ત્યાં જાન નીકળવાની તૈયારી છે ને આ લોકો હજુ કાંઈ ઠેકાણું નહીં, બોલો વાર નહીં ઉડાવે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ સુમિત. બુનન પાર જ નહીં આવે જો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. પાર જ આવી ગયો, માથું જોવાનું ખાલી. આપણે જલ્દી કરો ફટાફટ, એટલે જાન નેકરી ભાઈ હમણાં ઘણી પોકી જાય પાટ. ગાઈસ હવે અમે તૈયાર થઈ ગયા છે. હવે જઈએ, કારણ કે સુમિતના કોમલ નહીં આવતા, વધારે ગરમી એટલે નહીં આવતા. બરાબર, ચલો ભાઈ હવે નીકળ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. આપણે કમ્પ્લીટ થઈ ગયા ને હવે વરરાજાની ગાડીમાં આવી ગયા છે. હવે ફટાફટ કાંકે નીકળવાનું વાંચી ફટાફટ લગાવો. હેલો હા, માણસોને ગરમી લાગવા મળી, ફટાફટ નીકળે તો સારી વાત છે. હવે ફટાફટ ભાઈ સ્ટીકર લાગે છે બધે ગાડીના જોરદાર. આપણી ગાડી બી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. અંદર કોણી બેઠી છે, અમારે દેખાતી નહીં. અમે ઘરે અત્યારે નીકળી ગયા છે ને બસ સીધા જશું આપણે પાલડી, કારણ કે જાન તો હજુ પાછળ છે, કારણ કે હજુ તો ડીજે માં નાચ છે, પછી આવશે. અમારા ભાઈઓને ભૂખ લાગે, મને લાગે બગા કહી દો બરાબર ના મળશો નાસ્તા કશું કામ ચામડી. ગાઈસ આપણે આવી ગયા છે ત્યારે ગેસ ભરવા માટે, અને ગેસ ગાડીમાં ઓછું તો એક વાર શું ભરાઈ લે એટલે વાંધો નહીં આવે. ચલો ગાઈસ ગેસ ભરાઈ લઈએ. તો ગાડી ચલાવે લ્યા. અને કોણે તો હે કોણે ભૂખ લાગી બેટા, ભૂખ લાગી. હા ખાવું પડશે નહીં સારું તો આવે ને કઢી. माताजी के दर्शन करेंगे दोनों. वो तू भी आगे जा. तेने बोनो छे એ પેલા એમના માતાજીને પગે લાગશે. જો આને આવ્યું તરત ચાલુ થઈ ગયું. આ છે અમારા શાળાનું ઘર. આ છે દેવરાજ ઠાકોર નવા ગામના. આ છે અમારા ધોરી બેન, આ અમારી જીવી બેન.
सीट खाली दे પતી ગયું ને તો હવે આપણે જશું સીધા માંડવે અને ત્યાંથી જશું કારણ કે ગરમી ભાઈ ખરેખર બહુ તોડી નાખે એવી જોરદાર ગરમી છે અમારા બધા માણસો બી જોડે આવે છે આ તમારો થેલો લઈને ના આપી દે ભાઈ કબ ત્યાં ચાલો ચલો ત્યાં જઈને ઠંડુ બંડુ પાણી પીશું હવે ભૂખ લાગી છે ને ફટાફટ જમવા જવું કારણ કે ગરમીથી એટલા કંટાળી ગયા ને તો છાયડામાં બેસી ગયા અમારા સગનભાઈ આટલો તો મસ્ત સાયડો અમારે હારી મેં ભાઈ દીધી આપણે જમવા માટે કારણ કે આ બધાને ભૂખ બી જોરદાર લાગી છે તો હવે જશું જમવા ના હાડો જલ્દી બરાબર ભૂખ લાગી ને ફટાફટ એમને ભૂખ નહીં લાગી ભૂખ લાગીને બોલ બોલ કરે ના કરે લ્યો ભાઈ પાર્ટીમાં મેરેજમાં હે ને તો એટલી ઠંડી જોરદાર છે ને કે સ્વેટર પહેરવું પડે તો ચલો ભાઈ હવે જશું સીધા જ જમવા માટે કારણ કે ભાઈ ગરમી એટલે ગરમી આવો ને યાર તમે યાર શું પાછળ આવે છે એમને છે ને હવે ગરમી લાગી હવે ફટાફટ લે હેડો ફટાફટ હેડો હા જુઓ એટલા ગાયા ગયા એટલે અમને બધાને ભૂખ વધારે લાગી ગઈ ભૂખ લાગી એવા ગાયા ગયા જાય ને જોરદાર બધાને ભાઈ ભૂખ જોરદાર લાગી છે આ છે પાટડીનું તળાવ કારણ કે શું રિવરફ્રન્ટ જેવું બને છે ને એટલા માટે પાણી બધું છે ને ઓછું થઈ ગયું આપણે ઉનાળો એટલે ઓછું છે ચલો અંદર જશું આપણે અંબેમાના મંદિરે જમવા માટે જમવાનું લઈ લીધું છે તો હવે આપણે જમી લઈએ બેઠા તમે ગરમી એટલી ઝાડ નીચે બેઠા છે દેખાતું નહીં રેલા ઉતરે સાચી વાત બતાય તો ખરી ખાવાનું શું શું બનાવ્યું જો આ છે અડવી છે પૂરી છે પાપડ છે આ મીઠાઈ છે આ શાક તો બે હતા પણ ભેગા થઈ ગયા ખબર નહીં પડે કઈ શાક ખાઈએ ખબર નહીં પડતી કઈ શાક છે ખબર નહીં પડતી બટાકાનું ચણાનું બધું જે હતું મિક્સ થઈ ગયું હોય આજુ લેવા જ જાય છે આ જો તમે ફટાફટ હવે જમી લો બરાબર અને ભાઈ આપણે જઈએ તલાઈ નાવા માટે પછી બતાવીશું તમને આ રહ્યા જો અજો બધા જમવા જ જાય આઈને તરત જમવા જ જાય રિચેસ્ટ મેન ને બતાવો આ યાર જો જોરદાર પંગત
જોરદાર પંગત લાગી છે ખાવાની. હા 2 મિનિટ આવ્યો. क्या बूटी के रखो भैया. चलो गाइस હવે અમે અત્યારે નીકળી જાય કારણ કે આવી ખબર નથી ને કે અમે સેટલ લઈને આવત કારણ કે એટલી ઠંડી હતી ને ભાઈ જોરદાર ઠંડી. આ તો સેટલ લાયા નહીં ને એટલે હવે આ તો જે થયું થઈ ગયું. ભાઈ સેટલની તો જરૂર નહીં પણ ગરમી એટલી જોરદાર છે. ખાવાનું બી ના ઉતરે ખરેખર આમ નકરા રેલા જતા હતા. આપણે પસીના ટેપા આપણે ડીશમાં પડતા હતા એવી ગરમી. તો ખાલી 2 પૂરી ખાધી. હવે ત્યાં જઈને મસ્ત મજાની લસણની ચટણી બનાવશું. ચાલો કરાવી પછી ત્યાં જશું ને સીધા પછી જશું ગાડોના ત્યાં નવા ગામ. ચલો ભાઈ જગા બાપુનો આશ્રમ. तो गाइस फाइनली मैं आई गया हमारा अडूना दिया घरे. ए दरवाजा खोलो फटाफट. ठंडी हवा लागे घर में. मस्त लसण तीन रोटला खाई जा रहा. 3 रोटला खाई जा रहा. 3 रोटला खाई बोल. આવજો. બે બાજુ ખોલ્યું. સીઝન તો ક્યારે પછી શું પાડી આવશે? બાઈક પડી જો. એ મારા હાથનું બાઈક પડી જો. એ બાટલો તૂટી ગયો લાગે. આવજો. ચલો ગાઈસ હવે નવા ગામ થી આપણે સીધા પાટડી જવું ગાઈસ. આ છે બહુ જૂના મકાનો. નવા ગામથી નીકળી ગયા. હવે જશું ફટાફટ પાટડી. ગરમી એટલી હતી ને બહુ જોરદાર. નીકળો ટાઈમ બહુ મસ્ત મજાનો હોઈ ગયા અમે. નવા ગામથી અત્યારે અમે આવી ગયા છે પાટડી. પાટડીનું બજાર. વચ્ચે પાટડીના મેન રાજવી ગરબાનું સ્ટેચ્યુ છે. જો આગળ જય શક્તિમાં. જો ભાઈ આ છે શક્તિમાનું મંદિર પાટડી. જય શક્તિમાં. પાટણ સિટી. એટલા વાદળા અંધારા ને કારણ કે વરસાદની આજથી આગાહી છે તો વરસાદ આવવાની સંભાવના પૂરેપૂરી છે. બોલો ભાઈ અમે આજે આવ્યા હતા પાટડી લગ્નમાં. તો આજે અમારા શાળા ત્યાં રોકી જાય કારણ કે બપોરે જમીન તરત તમે નીકળી ગયા હતા. બહાર જવાનું હતું નવા ગામ તો ત્યાં જતા રહ્યા. ત્યાંથી અત્યારે ઘરે આવ્યા તો મસ્ત મજાનું લઈ લીધું. અને જોરદાર વીજળી અને પવન બી જોરદાર છે. તો નાયા પછી મસ્ત ફ્રેશ થઈ ગયું. અમારા શેતાજી જાય છે નાવા. ખરેખર એટલો જોવા જોરદાર ગાદી છે ને વીજળી એવી. પણ મારા ભાઈ પણ કારણ કે ગરમી બહુ જોરદાર થઈ ગઈ. અરે વાહ કુદરત તારી માયા ભાઈ. કારણ કે કેટલી ગરમી હતી ને અત્યારે કેટલો મસ્ત ઠંડો પવન આવે જોરદાર. અત્યારે જોરદાર પવન ને વરસાદ ચાલુ થઈ ગયો. હવે કામ તો અત્યાર સુધી ધાબા પર. હવે જશું ફટાફટ નીચે કારણ કે વરસાદ બી ચાલુ થઈ ગયો જોરદાર.
તો ચલો ગાઈસ જશું હવે, કારણ કે જો વીજળી જો ગાઈસ જોરદાર ચમકારા મારી રહી. એ ગાજતો હતો જોરદાર વરસાદ આવતો હતો. ઊંઘ આવે, ઊંઘ બરાબર આવી હતી નીચે આવી ગયા. જો ગાજે જો વરસાદ, આગળ ખાટલા ને બાટલા બધું ઉપરથી લાવવાના. જો અમારા બધા હે ને ધાબા પર બેસી આવે, ધાબા પર ઊંઘવા ગયા. એ તો ઈટો મૂકી દીધી મેં, ઈટો મૂકી દીધી. ગોદાની પાથરા તાર ઈટો નાખી ઉપર લેવું જ લ્યો. જોરદાર મજાનો વરસાદ ચાલુ થઈ ગયો, એકદમ ઠંડક થઈ ગઈ. જો વરસાદ જોરદાર ચાલુ છે પાટડીમાં, જોરદાર ધમાકેદાર વરસાદ, ઠંડક ઠંડક. હાલો, તમે જાઓ નાવા તો ના આડું હોઈ ગયા. પછી ભાઈ ગુડ નાઇટ, એથી બોલતા નહીં. દાદા ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. પથ્થર આવી ગયો ધાબા પર, કારણ કે એટલો મસ્ત લઈ લીધું અને પવન બી એટલો જોરદાર આવે ને, અને આકાશની અંદર વીજળી એટલી બી જોરદાર થાય. તો હાલો ગાઈસ, ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદીમાં, રામવાડી રામ, જય માં ખુખાર મેલડી. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું, મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય.